7 વાગ્યાનો નજારો જો હજી કેટલા પાસે આવે જોઈ લઈએ 15x ઝૂમ તો ગાઈસ ફાઇનલી ભાઈ મગફળી પહેરાઈ ગઈ ને જો હાથે હાથે અમે તો ફુવારા ઊભા કરી દીધા જો લેટર પણ લાંબી કરી દીધી હા તો અમારે કામ ચાલુ પણ પપ્પા ત્યાં કરે અહીંયા મેં લેટર ખેંચાઈ અને આ એક લાઈન મેં ફુવારાની ઊભી કરી જો ત્યાં સુધી ને અહીંયા સુધી અને હજી બાકી છે તો હાલો પાછા કરી લઈએ ફટાફટ કરી લઈએ પછી જઈએ ઘરે આનું કામ હવે અહીંયાથી પૂરું હવે કાંઈ કરવાનું નહીં હવે ખાલી અહીંયા ફુવારા ચાલુ કરવાના બંધ કરવાના બીજું કાંઈ નહીં કરવાનું બસ ફટાફટ આપણે લેટર લાંબી કરી લઈએ લેટર લાંબી થઈ ગઈ ખાલી ફુવારા ઊભા કરવાના બસ ચાલો ફટાફટ કરી લઈએ હવે ગાઈસ ફાઇનલી કમ્પ્લીટ આખું ખેતર થઈ ગયું જો અહીંયાથી લઈને છે ત્યાં સુધી લેટર લોબી થઈ ગઈ ફોરે બધા ફિટ થઈ ગયા હવે કાલે 8 વાગે લાઇટ આવે એટલે ભાઈ લાઇટ ચાલુ કરવાની બીજું કાંઈ કરવાનું નથી આમાં તો બસ આજનો દિવસ તો ખેતરમાં જ ગયો હોય અને સાદું કહેવાનું તો કે વર્ષો પછી લગભગ 7-8 વર્ષો પછી હું ખેતરમાં એટલું કન્ટિન્યુ કામ કર્યું છે આમ કામ કર્યું હોય કે કલાક 1.5 કલાક પણ આમ કન્ટિન્યુ કામ હમણાં જ બસ આજે જ કર્યું હોય અને જો ભાઈ આ અમારે કૂતરા અહીંયા ને મગફળીમાં ખાડો ઘણીને કંઈ બાકી જ નથી રાખતા અમે કેટલી વાર મેં કાઢ્યા પણ જવાનું નામ નથી લેતા તો બસ થોડીક વારમાં ઘરે જઈ અને હાથ પગ ધોઈ લઉં ગાઈસ આ હે સાંજના 7 વાગ્યાનો નજારો જો હજી કેટલા પાસે આવે જોઈ લઈએ 15x ઝૂમ તો ગાઈસ ફાઇનલી ભાઈ ખેતરનું કામ કમ્પ્લીટ કરી અને હવે જઈએ ઘરે 1 મિનિટનો રસ્તો ઘરે જવા માટે જો દરવાજો ખોલ્યો વાઈખો ચલો જો અમારે અહીંયા ઘરની આગળ તો ખાલી વ્યૂ જો આ ખેતર કમ્પ્લીટ થયું વાવવામાં હજી પેલું જે ગાયો ચરે ને ત્યાં હજી વાવવાનું બાકી છે હવે ત્યાં લગભગ મગફળી વવાશે કાં તો પછી બાજરી વવાશે કોઈ બી એક વસ્તુ વવાશે તો ચાલો જોઈએ હું થાય કંઈ કોઈ નક્કી નથી ભાઈ અમારા ઘરે મહેમાન આવ્યા તો હાલો ભાઈ શેઠ આવીને બેઠા હવે લેટર લાવી ગયા ને અહીંયા આવરા શેઠ આવરા તો હાલો ભાઈ નાહી લઈએ પહેલાં પછી તો ગાઈઝ ભાઈ હાંજ પડી ગઈ અમારે તો મસ્ત રોટલી બને જી ઘી બની જી હા बड़ी गन लावा आना करे जी है जी खाओ दी पड़ी है नहीं वगैरह कर मम्मी शाक भाजी लाए रहा तो गाइस रोटली बनी गई है मस्त ચાલો ઘી દહીં है खाई लिए भूख लागी है वेली खबर नहीं ચાલો खाई लिए થોડું એટલે શાક મોડ હોય એ તો ગાइस સમજી આવી લે મમતા तो खाए जी खाए तो गाइस મને લાગી હતી ભાઈ ભૂખ તો આપણે ભાઈ દહીં અને ઘી રેડી છે રોટલી ત્રણેય વસ્તુ તો હાલો પહેલા ખાઈ લઈએ શાક પછી ખાજો આરામ દહીં જીએ કેમ ભૂખ લાગી ને હેડો તો ખાઈ રામ તો કઈ ઘી ને દહીં ખાઈ અને આવી ગયો ખેતરે જ્યાં આપણે મગફળી વાવી ત્યાં મસ્ત ખાટલો લઈ અને હું તો અહીંયા અને વાંસો ઠંડો વાયરો આવે છે તો બસ હવે લાગી દઉં એડિટિંગમાં આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરું વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલે એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધા જય માતાજી બાય બાય